મારા ભગવાન ખેતર મૂકવું પડ્યું હ વરસાદ પડતો નહીં ઘઉં આવે હ પાણીનું સગવડ થઈ જાય સારું. લાલાલ ઓ ભોળાલાલ ભોળાલાલ હા પીતુ તમે ચિંતામાં બે હો હું કહું સારું ખેત હ પણ નહીં વરસાદ નહીં પાણી કશું નહીં ખેતી થતું નહીં કશું થતું નહીં કઈ ખર્ચો નહીં કરતો. આપલા ચતુરભાઈ ઓળખ્યા? હા ચતુભાઈ આ બે ખેતરના આગળ હોય એર્યા કયા લા ચતુરભાઈ ચતુ ચોટી હા ઓવા એમનો કૂવો હાલવાનો એવું હા હાલ ને હેડ ચોકન હા રહ્યું એર્યા હાલ ખેતરમાં જ હશી. હાલ તો હેડ હેલો. અરે હા હેડ 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 જલ્દી હેડ ચોકન હા આ થોડુંક આગળ જ હજુ કેટલા આગળ હજુ થોડું. ભોળાલાલ હમ આ રહ્યું ચતુર કાકાનું ખેતર બરોબર આ રહ્યો એમનો કૂવો હા હેલો એ બી હે ભોળાલાલ અરે ચતુરભાઈ અરે બોલ બીજું કેવું હો હા તો બોલો રામ રામ બોલો. ખાધા હો તમારે જેવું હો કયો સારું અમે ખાધું ઓ વો બસ હા આવો બેહો હા તો બોલ બીજું તાન તમ ભૂલા પડ્યો તો ભાઈ આ અમને કૂવો લેવો હો. કુવો હા આ તમારો હન અમારો કુવો ઓ હાલવાનો તો છે પણ કોઈ ખારું ઘરાક બરાક આવો તો આપણે હાલ દઈએ. આરન ભોળાલાલ ભોળાભાઈ તમારે જ લેવાનું હોય ઓ ઓ અમારે જ લેવાનું હો બરાબર કેમ તે અત્યારે હમણાં હવે આવા ટાઈમ ઉપર કુવાની તમને નહીં જરૂર પડી. આ વરસાદ પડતો નહીં પાણી ખેતરમાં પાણી જતું નહીં શું કરીએ. હા હા વાત સાચી છે અને અત્યારે એક તો સમય એવો હોય ને કે વાત જવા દો આ વરસાદય આવતો નહીં કે કશું થતું નહીં. વાત સાચી છે તમારી. બોલો તાણ કેટલામ લેવાની ગણતરી છે કયો આપણે તો તમે પોતનો અંદર- ભાવ મેલ્યો છે બરાબર પણ તમે આ પિતાને લઈને આવ્યો હો બરાબર મારો છોકરો ગણો તો હોય ને મારો ભત્રીજો ગણો તો હોય આપણે 4000 આપણે છેલ્લો છોડી જવાનું હોય પિતાની શરમમાં. 2500 ગણો અરે 2500 થોડું ના 2500 ના પોહાય યાર તમે થોડુંક જુઓ અત્યારે મોંઘવારી જુઓ નંગા ના ક્યાં નીચોળે ગયા. પણ આ જુઓ તો ખરી ખેતરમાં પાણી નહીં કશું હ નહીં કશું થયું નહીં ખર્ચો નહીં નીકળતો. અરે પણ તમે જુઓ કે મારે તમારે જેવું જ છે મારે ચો વરસાદ પડ્યો હોય કે તમારે એકલું હુકું ભંટો ને મારા પડી ગયો હોય. લઈને બેહ્યા હો ને તમે પણ કુવો લઈને બેઠા છીએ પણ શું કરીએ કયો 2500 માં નક્કી કરો. અરે ના સારું. મારે પીટુનું નહીં 2500 2600 માં નક્કી કરો. અરે શું કરું હાલ દેવું હો હવાલ લ્યો તો વધુ નહીં લે હળો આપણે હવે 2600 રૂપિયા કર્યા છીએ તો 2600 ઉપર તમારે જે સારું ગણીને આલવું હોય એ હાલ દેજો આપણે વાળી જોડે હું ખીચામાં મેળ જાય બરાબર હાલ જ નક્કી બરાબર હાલ જ હા તે કશો આ હતો નહીં પૈસા લઈને તૈયાર બે હું હા તે કશો હતો નહીં હું હાલના હાલે જઈ આવું ઘેર અને જઈને લેતા આવું કાગળિયો બરાબર હું કાગળિયામાં સહી હું કરી દઉં અને તમે કરી દો કાલ સવારથી કૂવો તમારો બરાબર. થેન્ક યુ. ઓકે ચલો આજે તો મસ્ત કોમ થઈ ગયું હા ભોળાના પૂળીઓ બનાવી દીધો હા કોમ થઈ ગયું હા 2500 રૂપિયામાં પૂરી ભાગી નાખી છે એની અને સરસ મજાનું કોમ કર્યું હા હવે એરા કુવા કરશી અને પોણી કાલ સવારે તો હું બોમ્બ ફોડે કે પોણી વેકવાનું થતું નહીં મસ્ત સરસ મજાનું કોમ થઈ ગયું આજે હોટલમાં ખાવા જવું ને જવું ચલો ભોળાલાલ આ લઈને આવ્યો કાગળિયા આવ્યો ચોરી આવ્યો. ભોળાલાલ આ કાગળિયા લઈને આવ્યો હું બોલો આ ડીલ ફાઇનલ આપણી હાલે કીધું હા. તમારો ખૂબ ખૂબ આભાર. જુઓ આ રીતનું આપણું કાગળિયું છે અને અમે બધે બધું લેખ્યું ઉતારેલું છે બરાબર કશું કોઈ આપણે બાકી રાખ્યું નહીં. જુઓ આ કુવાના માલિક આજથી તમે બરાબર અહીં ખાલી તમારી સહી કરવાની સહી કરીને કાલ હવારે તમે શાંતિથી મને હાલજો હા મોકલાય એટલે તમારા આ કુવો તમારો બરાબર. લો ખૂબ આભાર. આવજો હા હા બિલકુલ આવો આવજો. ઓ ભોળાલાલ પૈસા રોકડા આલવાની વાત હતી. ઓહો તમારે 2600 અને રાજી ખુશી તમારે 100 રૂપિયા
હા ખૂબ આભાર. હા આવજો, આવજો. ઓ પીતું લે. આવજો. આહા ભોળા આ એ જાતે બકરો હલાલ કરીને જતા રહ્યા બરાબર. अपने प्यार पर ऊपर कुलाड़ी मार दिए उसने. काले મળીએ એટલા ખબર પડે કે 2600 ની કુનત વટી છે અને કુનત નહીં. જો ભોળાલાલ તમારું ખેતર આવ્યું. કાલ તો આ ખેતર તો પોણી થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર પીતુભાઈ, તમે મદદ કરી. હવે કાલ ખેતરમાં પાણી જાવ, ખેતી થાય. આ તો તમે બિહાતા તકલીફમાં, એટલે મને લાગ્યું કે તમે તકલીફમાં છો, એટલે મેં પૂછ્યું. એટલે મારથી જે થતું હતું એ તમારા માટે કર્યું. તારો ખૂબ ખૂબ આભાર. જાણમાં જવું પણ મને યાદ કરજે, હું આવી જાય. અને હેડો સાંજનો સમય થયો, ચા નાસ્તો કરીએ. ના ના, મારે તો ગામમાં કોમ. આ તો તમારું કોમ હતું એટલે મેં કરી દીધું. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. હવે મળીએ હવે સવારે. તો આ સારું હ કુવા જઈને આવું જ છે. આમાં મોડા ખેતરમાં પાણી આ ચતુભાઈ કેવું હ? આવો બોલા જેવું હગ્યો. સારું સારું. કેમ હવાના કેટલા ઉપડ્યા? આ કુવે જઈએ. હા ચાલો તાર કુવા. આ નાવા પૈકામાં થોડી વાર ખેતરમાં પાણી પચાવવાનું એ કરવાનું હોય. પોણી? ઓહ અરે ભોળાભાઈ કુવો તમને આલ્યો, પોણીનો વેપાર કર્યો નહીં. તમે આવું કરો હ? કેવું કર્યું? પાણી ચમ ના પાડો હ? કાગળમાં તમને દસ્તાવેજમાં ચોખ્ખું લખીને આલેલું છે કે તમારા કુવાનો હક રહેશે, પોણીનો નહીં. અંદર કુવાનું ઉલ્લેખન કરેલું હ, પોણીનું ઉલ્લેખ કરેલું ચમ નહીં. કરો હ? એ તો એવું જ થાય ને. મિનિટ ઉભો રહે. હેલો, આ ચોકન હ? આ જલ્દી જલ્દી હોય આવજો મારા ખેતરે શેઠે. જબરજસ્તી હોય, તું હોય આવજે. હા આજે જલ્દી ઉભો હોય 5 મિનિટ પીટું આવો. આવો તો નહીં, આવો હાલો. શી ખબર. હા હારું કોણ પાસે નાવાય નહીં ગયા પછી. બોલો ભોળાલાલ, ચમ તાત્કાલિક બોલાવે? હાલો કેવું રાખો ભાઈ, આ ચતુ શું કે કુવાનું પાણી વાપરવા ના પાડો. હા ચતુર કાકા તમે હો? વાહ બોલો બોલો. ચમ અમને કુવાનું પાણી ના પાડો? હવે કાલે દસ્તાવેજમાં આપણે સહી કરી હે, તમે એ દસ્તાવેજમાં એવું લખાણ લખેલું હ કે તમારા કુવા ઉપર હક થશે. તમારા કુવો વેકાતો મેં આપેલો હ, તમને પાણી આપ્યું નહીં. અને વ્યવહારિક વાતમાં તો તમે કુવાનો વેપાર કર્યો હ, પાણીનો મેં કર્યો નહીં. તમે કુવાના આલ્યા પૈસા, પોણી ના આલ્યા નહીં. પોણી મારું હતું, મારું હન મારું રહેશે. બરાબર? શું કરીએ પીટું? હવે માથી તો કોઈ થાય એવું નહીં. સરપંચ સરને ફોન કરીએ. સિગતજી. હલો બોલો. સાહેબ, પ્રીતેશ બોલું. હા બોલ બોલ. આ ભોળાલાલના ખેતરના બાજુમાં આવજો. જાઉં હું હતું. તાત્કાલિક કોમ પડ્યું. વારમાં વળી શું કામ પડ્યું? આ ડખો થયો. સારું આવું હેડો. આ જલ્દી આવો. હા. હા મેલું. ભોળાલાલ, સરપંચ સાહેબ આવો, હવે જે કરે એ ઠીક. હારું. હારું, સરપંચ સાહેબનો ફોન તો કર્યો, હવે ચાણા આવે. 5-10 મિનિટ તો થઈ જાય. સાચી વાત હ. મારે મોડું થાય હ, પોણદમાં જવું હ. ખાલી ખોટું પછી અઠવાડિયે એક વખત થાવ હ પોણદ. ભોળાલાલ, સરપંચ આયા કાળો ઘોડો લઈને. હા સરપંચ
હા સરપંચ સાહેબ. તમારા ગામમાં ચાલે છે સરકારના નિયમો, પણ અમારા ગામમાં શબ્દો ચાલે છે સરપંચના. બીજી વાત છોડો, તમે તકલીફ બોલો. હું બેઠો હું, ચિંતા છોડ, બીજી વાત બોલ. તકલીફો પડી. જો સાહેબ, એમાં થયું કે અમને કૂવો હતો, તે અમને પાણીની તકલીફ હતી, બરાબર. તે લેવાનો હતો, તે કાગળિયા બાગળિયા બધું થઈ ગયું. હા. તે બીજા દાડે યારે નાવા હેડ્યા ને, હા. તે પેલો અમને ઊભા રાખ્યા કે કૂવો તો તમારો, પણ પાણી તો મારું ને. તો એ પાણીની ના પાડો કે પાણીથી નાવાનું નહીં, ખાલી કૂવો જ તમારો. હવે તમે એમને સમજાવો. ચમ ચતુરભાઈ આવું કર્યું? સરપંચ સાહેબ, વાત એમાં એવી છે કે દસ્તાવેજમાં છો પોણીનો ઉલ્લેખ હોય નહીં, ઓનલી ફોર કૂવો એટલે કૂવો વેચ્યો હ, બરાબર. પૈસા હાલ્યા હી તો એ કૂવા ના જ હાલે હી, બીજું પોણી ના હાલ્યા નહીં. કૂવો તો લઈ લીધો ને ભોળાલા લે. તે કૂવો લીધો હોય ને, પાણી થોડી લીધું હોય આપણું. એટલે આ વાત તો સાચી છે સાચી તો આમાં શું કરવું જોઈએ? તમારા લોકોને કંઈ ખબર પડતી હોય તો કહો. મને તો કઈ ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. નારાયણદાસ, આમાં ચતુર ચોટી એ સાચો હે, અને પેલા ભોળાલાલ એ બાપડા ભોળાહી, બરોબર. તો આમાં એને સારું ખબર પડતી નહીં. કૂવો ને પાણી નહીં લેવાનું ને આમાં થયું હોય. આમાં એવું ડાયલોગ તો મેં મારી દીધો હા. એની બી વાત સાચી, આપણી બી વાત સાચી, પણ આપણે ફસી ગયા, શું કરીએ? ડાયલોગ આપણે મારી દીધો હોય ને હવે ભરવાના છીએ. હવે શું કરશું? તમને કોઈ ખબર પડતી હોય તો હોય નહીં. આપણે પેલા ભલજીભાઈને બોલાવો. હા, પણ ભલજીને ફોન કરો તમે. કયા બલજીભાઈ? ભલજી લે, એ તો મગજ વગરનો આઈટમ. તું ફોન તો કર. આમાં બીજું કોઈ થાય એમ હ નહીં યુવાના વગર. યુવાન બોલાવવા જ પડશે ને, કે આપણી આબરૂ જ્યાં ભેગી હ ચમકા આપણે બોલવા અમે બોલી જઈએ છીએ. અને હું સરપંચ, કરવું તો પડશે ને આપણે. એનું કોઈક નિરાકરણ તો લાવવું જ પડશે. હવે તું ભલજીને ફોન કર. કરી હેડો. હલો, બલજી બોલ્યો? પછી છે તારો બાવ ભલા ભાઈ નો મારું ને અવલું ભલું કામ કરવું મારું. બોલ બોલ જોઈએ આપણે ભલાજી, આપણે અસલું સરપંચનો કોમ પડ્યો તો આવો ને. તો કરો. આપણે ભોલાલાલના ખેતરે. ના આવું હેડો 10 મિનિટ બેહો. શું કીધું ના આવે જ છે ભલાબા. આવે જ છે ને? તો આપણે 10 મિનિટ બેહો. 10 મિનિટ આપણે એક મિત્ર એ આવે, એ વાતનું જે બી હોય નિવારણ લાવીએ. લેટ નારાયણ તો કઈ બેસીએ આપણે. લેડ નો શિવરામ, આપણો ભલ્યો હતો સાપુ રમ્યું. લેડ.